પ્રીત દેખાડે પોતાના મારે પાણા રોટલો ફૂલે નહીં તો તાવડી શું કોમની મધદરીએ પાર ઉતારે નહીં તો નાવડી શું કોમની ગમે એવું લાકડું સારે નહીં તો શાયડી શું કોમની ગરમ રહોડામાં સિતર મહિના ધણીનું કેવું મોના નહીં તો નપટ બાયડી શું કોમની
સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાટું મારી જોતી. અરે સામત, આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા માંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો હા, કે માગી લે બેની જાહલ, મારા શરીરની ચામડીની મોજરી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ. તોય તારા બાપુ દેવાય ગોદલના ઋણમાંથી હું મુક્ત થાવ એમ નથી. હા, અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો? ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેનીબા, તમારા ભાઈ નવગણને યાદ ન કર્યો? બેનીબા, દુકાળ ગાળવા તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવગણ માટે શરમની વાત કહેવાય. બેનીબા, જ્યારે આ રાણા પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવગણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું
તો આ નવઘણના રાજપાટ શા કામના જાહેરમાં તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા? તમે ભારે કરી જાહેરમાં, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આય રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહેરમાં? હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીરપુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાણી આહિરની દીકરીની ચૂંટણી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ના લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. નવઘણ કાજે નોતા ખાધા નીચે ધરાઈને ધા આશરા કાજે આહિરે આપ્યા ભેટના બલિદાન. અરે ચાહલબા, આ નવઘણના રૂપમાં ભાઈ ઉગ્યો છે હો. નવઘણ કાજે નોતા ખાધા નીચે ધરાઈને ધા આશરા કાજે આહિરે ભેટના બલિદાન. જોતા લટાણે મેનો તમાયા માણિકને મોતી મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. આજે મારો ભાઈ ઉગો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈએ મારગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉગ્યો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો, અને આવા સમયમાં તમને ભાઈ ઉગો સાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાલો પકડે એ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉગો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. લેલો આવજે. હે ગરવા ગિરનાર,
હે મુરલીધર મહારાજ, મારી બેન જહાલને થોડી હિંમત આપજો, કારણ કે આ સોરઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જહાલની વારે જાઉં એટલામાં મારે આજો 12 ગામનો ખારો સમુદ્ર આવે છે. એ સમુદ્ર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જહાલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુકતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવગણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જહાલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જહાલ, તારી વારે આવું છું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. નહીં જહાલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ખોળે અવતાર લીધો છે કે ભયા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય, તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જહાલ, તારી વારે આવું છું. રાહુલ કેરાવેલા પધાર, બેનની આશા
પડી જાય હો. ભાઈ બાપ, આજે તારી તાકાત નથી જો. રમી લે, રમી લે. મારા બાપનો ભૂતાવનનો રાજા રમે. વિશ્વાસ ન કરાય એટલા પણ આજ જો તારા કાને ઉડવી
તને હું હરખથી આ મારો હીરા જડેલો હાર તને ભેટમાં આપું છું. દીકરા આપ્યા છે ને જો હું તારો ભેખ રાવણ સુધી બોલું બાપ. હે માં મેલડી, મારી કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને બેયના નામ પાડજે માં. મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ જીવન પાડજે. ભલે માં ભલે. હે આલે કાવ
છે ને મામા ને ગામ વઢવાણ જાતા રહે. અરે બેન, અમને પગી મામાનું ઘર બતાવો ને. તમારા પગી મામાનું પૂછો છો ને? અરે તો હું જ તમારી મામી છું. અને જો એ ઓલું સામે રહ્યું ને ઈ તમારા મામાનું ઘર છે. તમે તમારે ઘરે જાઓ, હું થોડીક વારમાં આવું છું. પણ જોજો હો, સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા. બહુ સારું, લ્યો જાઓ જોઈ. ભલે મામી. ભાઈ જીવન, આ મામીએ આપણને ના પાડી ને એટલે મારે તો ગાદીમાંથી બેહવું છે ને હો કોઈ પીવો છે હો. હું આ ગામનો પગી છું અને સતાર મારી ગાદી ઉપર તમે બેઠા, સોનેરી હોકો પણ પીધો. તો કોણ છો તમે? નીકળો મારી ઘરની બહાર. અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગારાની ચલમ કરીને પી લેવી જોઈએ. નીકળો મારી ઘરની બહાર. એમને તો હવે તમે જોઈ લેજો, તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા જોયા. હાલતા થાવ, હાલતા નીકળો, ઘરની બહાર નીકળી જાઓ. અરે હું તમને કહું છું, આ આપણા બે ભાણિયા આવ્યા હતા તે ઈ ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા. બે છોકરા આવ્યા હતા તે તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે આ તો હું કર્યું? ઈ બે બિચારા તો આપણા ભાણિયા હતા, મેં જ સિંધાડ્યું તું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. એ બિચારા ક્યાં ગયા હશે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને જાકારો દીધો. મામા ઉઠીને આવું કરે, આપણને ગારાની સલમ પીવાનું કે આપણું આવું અપમાન. જીવન, તું આયા જ ઉભો રહે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું. સોરીયું કરવા હાલ્યો તારો સગમાલ, સોરીયું કરવા હાલ્યો તારો સગમાલ. મેલડી તારી ભેરું મારા સગમાલ, મેલડી દેવો ભેરું મારા સગમાલ. અરે સગમાલ, આ તો સોનેરી હોકો છે, સોનાનો. આપણે વેચી દઈને તો એનું ઘણું ધન આવશે ને આપણે મોટા માણા થઈ જાઉં, મોટા માણા. મારી અને મારા મોટા ભાઈ વિશાલભાઈ કવિરાજની બેને જોડી હોય અને એટલે યાદ ગીત માટે મારે ગાવું હોય, કેવું ગીત હોય? રામનો કાળી ડોળી ભેરુડા મારા કોઈ શકે ના ડોળી ભેરુડા
આજે કોની જોયું હા